So want to go and study abroad? USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા આપણે ભણવા તો જવું છે, પણ ક્યારે જવાય? વોટ ઇઝ ધ કરેક્ટ ટાઈમ? ઘણા બધા લોકો તમને એવી સલાહ આપશે કે રાહ નહીં જોવાની, 12th કે ડિપ્લોમા પત્યું. ઘણા બધા લોકો તમને એવી સલાહ આપશે કે ના 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 ના, એને બેચલર્સ અહીંયા કરવા દો, એક વખત એનું બેચલર્સ પતી જાય પછી મોકલો. એન્ડ ઘણા બધા લોકો તમને એવી બી સલાહ આપશે કે એક વખત બેચલર્સ પતી જાય એના પછી 1 કે 2 વર્ષનો એક્સપિરિયન્સ લો અને એના પછી પ્લાન ઓન ગોઈંગ અબ્રોડ ફોર ફર્ધર સ્ટડીઝ. તો આ બધી સલાહોમાંથી કઈ સલાહ માનવાની? વિચ ઇઝ ધ કરેક્ટ એડવાઇસ એન્ડ વોટ ઇઝ ઇટ દેટ યુ શુડ ફોલો? દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇન ધીસ વિડીયો. હવે આ સવાલનો જવાબ એક એક્ઝામ્પલમાં છુપાયેલો છે. For example, we take 3 people, person A, person B and person C. Person A 18 વર્ષનો છે અને એનું 12th કે ડિપ્લોમા પત્યું એના પછી તરત જ એ એનું કરિયર અબ્રોડ પરસ્યુ કરવા જાય છે. પર્સન બી કે જે બેચલર અહીંયા કરે છે અને ડિપેન્ડિંગ અપોન 3 યર ઓર 4 યર બેચલર્સ એ 21 કે 22 વર્ષે અબ્રોડ જાય છે, પણ બેચલર્સ પછી તરત જાય છે. એન્ડ પર્સન સી કે જે બેચલર્સ અહીંયા કરે છે પછી 1 કે 2 વર્ષનો એક્સપિરિયન્સ લે છે એન્ડ સે ફોર એક્ઝામ્પલ એટ 24 ઓર સે 25 years of age he plans to go and study abroad. Now one thing we have to be very sure about કે જ્યારે બી આપણે અબ્રોડ ભણવા જવાની તૈયારી કરતા હોઈએ, સો વી આર ગોઈંગ ટુ અપગ્રેડ અવર સ્કિલ. We are going there for the skill upgradation and not for the degree. This is very important and everybody must understand that. अभी इसमें मैं कुछ ऐसा बताऊंगा कि जो बहुत इंपॉर्टेंट है समझने के लिए, क्योंकि ये थियरी वर्सेस प्रैक्टिकल की डिबेट नहीं है. थियरी वर्सेस प्रैक्टिकल में શું થશે કે ઘણા બધા લોકો એવું કહેશે કે સર પ્રેક્ટિકલ માટે બી થિયરી તો જરૂરી છે એન્ડ ધીસ એન્ડ ધેટ. સો વી આર નોટ ગોઈંગ ટુ ગેટ ઇન ટુ ધેટ. વી આર ગોઈંગ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ સ્કિલ. તમે દુનિયાનો કોઈ બી સક્સેસફુલ માણસ જોઈ લો, પછી એ અરિજીત સિંઘ હોય, સોનુ નિગમ હોય, વિરાટ કોહલી હોય, MS ધોની હોય, શાહરૂખ ખાન હોય કે કોઈ બી હોય, એટ ધ એન્ડ ઓફ ધ ડે દે આર સક્સેસફુલ બીકોઝ ઓફ અ સ્કિલ દેટ દે પોઝેસ. અને એ સ્કિલ પાછળ એમણે હાર્ડવર્ક કરેલું છે. આપણને નથી ખબર કે એ લોકો કઈ કોલેજમાં ગયા છે કે કોલેજમાં ગયા છે કે બી નહીં, કે ક્યાંથી એજ્યુકેશન કરેલું છે, બટ દે આર વેરી સક્સેસફુલ. વાય? બીકોઝ દે પોઝેસ ધ કરેક્ટ સ્કિલ સેટ. હવે આમાં ઘણા બધા લોકો એવી આર્ગ્યુમેન્ટ કરશે કે સર આ તો એવા પ્રોફેશન છે કે જેમાં એકચ્યુઅલી કરિક્યુલમ કે ડિગ્રીનું રેલેવન્સ જ નથી. તો આપણે એવી બી વાત કરીએ. લેટ્સ ટેક સે ફોર એક્ઝામ્પલ અ ડોક્ટર, એન એન્જિનિયર એન્ડ અ લોયર. આપણે કોઈ લોયર પાસે જઈએ ત્યારે એને એવું પૂછીએ છીએ કે ભાઈ ક્યાંથી કર્યું લો, કે આપણે એને એવું પૂછીએ છીએ કે ભાઈ ધીસ ઇઝ માય કેસ અને તું આને જીતાડી શકીશ કે નહીં મને. આપણે કોઈ ડૉક્ટર પાસે જઈએ તો એને જઈને એવું પૂછીએ છીએ કે ભાઈ ક્યાંથી કર્યું MD. આપણે એને શું પૂછીએ છીએ કે ભાઈ તાવ આવે છે, દવા બોલ. સો એટ ધ એન્ડ ઓફ ધ ડે, આફ્ટર ધ ડિગ્રી ઓલ્સો, ધ સ્કિલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ વેન વી આર ગોઈંગ ટુ ગો અબ્રોડ, ધ સ્કિલ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. હવે તમને લોકોને એવું થતું હશે કે આજનો જે આપણો રેલેવન્ટ ક્વેશ્ચન છે કે ક્યારે જવું જોઈએ અબ્રોડ ભણવા, એમાં સ્કિલ વચ્ચે ક્યાંથી આવી? તો હવે જે હું જવાબ આપવાનો છું એમાં તમને જવાબ મળી જશે. સે ફોર એક્ઝામ્પલ, આપણો પર્સન એ 18 વર્ષે એક કમ્પ્યુટરના પ્રોગ્રામમાં જાય છે. વી આર ટેકિંગ અ કમ્પ્યુટર પ્રોગ્રામ બીકોઝ દેટ ઇઝ રાઇટ નાઉ ઇન ધી માર્કેટ, કે જે બહુ અત્યારે એનો સ્કોપ વધારે છે. સો એ કોડિંગનો કે કમ્પ્યુટર્સનો કોઈ પ્રોગ્રામ કરવા જાય છે એન્ડ સે ફોર એક્ઝામ્પલ હી ગોઝ ઇન ટુ અ બેચલર્સ વિચ ઇઝ અ 3 year or a 4 year depending upon the country that you select. So probably at 21 or 22 એની એ required skill set upgrade થઈ ગઈ છે and because of that he is employable. Because of that skill. અને એને $60,000 to $1 lakh નું ગમે ત્યાં એને વાર્ષિક પેકેજ મળી જશે. And when the skill gets improved because of the post study work visa for the upcoming 2 or 3 years, he can work there and it can range up to $1.5 to $2 lakh also per annum. ત્યારે આપણો જે પર્સન બી છે એ એટ 21 or 22 ડિસાઇડ કરે છે કે મારે આવી રીતે જવું છે ઇન ધ સેમ કમ્પ્યુટર પ્રોગ્રામ એન્ડ હી કેન ગેટ ઇન ટુ અ માસ્ટર્સ પ્રોગ્રામ વિચ ઇઝ અ 2-year curriculum or a 1-year curriculum depending upon the country. So at probably 21 or 22 he goes there for 2 years and for 24 and 25 he gets the same package that a 18-year-old, that is the person A, got at 21 or 22.
Now the difference over here is not just in terms of the money, because at the end of the day they are employable because of a skill, but the difference is in terms of time duration. અને એવી જ જગ્યાએ પર્સન સી, if he decides at 25, probably he will end up at that same level at 28 or 29. So the difference over here is the skill. જેટલી જલ્દી તમે સ્કિલ શીખી લેશો એટલું જલ્દી તમે એમ્પ્લોયેબલ થઈ શકશો. અગેન આઈ વોન્ટ ટુ ગીવ અ ડિસ્ક્લેમર ઓવર હિયર કે અત્યારે આપણે જે એજ બેરોમીટરની વાત કરીને એ બહુ જેનેરિક એજ બેરોમીટરની વાત કરી છે. અમુક લોકો એવા હશે કે જેમણે ટોપ બી સ્કૂલ્સમાંથી MBA કરવું હશે તો ત્યાં પછી એ લોકો એક્સપિરિયન્સ માંગે છે કે આફ્ટર બેચલર્સ યુ હેવ 1 or 2 years experience and then only you can get into a top grade B school. બટ દેટ ઇઝ 1% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન. એમ બાકીના લોકો આ એજ બેરોમીટર ફોલો કરી શકશે. સો ધ ટ્રિક ઇઝ ફાઇન્ડ આઉટ યોર સ્કિલ એન્ડ બી એમ્પ્લોયેબલ વિથ ઇટ. હવે ઘણા બધા લોકોને એવી તકલીફ પડતી હશે કે સર અમારી સ્કિલ અમે કેવી રીતે શોધીએ, હાઉ ટુ ફાઇન્ડ દેટ સ્કિલ, વોટ ટુ ડુ વિથ દેટ સ્કિલ, હાઉ ટુ પ્રોસીડ અબાઉટ ધ થિંગ્સ. અને એ બધા જ ડાઉટ્સ માટે યુ કેન કમ ટુ અસ એન્ડ મીટ મી એટ ફોકસ એજ્યુકેશન એન્ડ ગેટ ઓલ યોર ક્વેરીઝ એન્ડ ડાઉટ્સ ક્લિયર્ડ. But the crux of this is find a skill and get on with it, be employable.